ખવાય, હકનું લેવાય, હકનું હજમ થાય, અને અણહકનું જો આવી જાય ને તો બાપુ હકનું હાલ્યું જાય, લખી લેજો. અને આપણે દુનિયામાં જોઈ જ છીએ, આપણને ખબર હોય કે આને ખોટું કર્યું છે, પછી દવાખાનું આવે અને કે આને 2 લાખ જીયા, 5 લાખ જીયા, પછી જાય જ પેલું બૂસ મારીને પેલા બેઠા તો ન દેવું પડે. અણહકનું જેથી ઘરમાં આવે ને તેથી બાપુ ઘરના સભ્યોમાં બાપુ ઠેકાણા ન. હું તો એમ કહું, ઘરના સભ્યો 5 હોય 7 હોય, એક ભાણે બેન જમતા હોય ને તો મારા બાપ એના જેવો કોઈ દુનિયામાં સુખી જ નથી. લખવું હોય તો લખી લેજો. હા, એક દીકરા હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપુ એક ભાણે બેન જમતા હોય ને આનંદ કરતા કરતા ખાઈ પીને મોજ કરતા હોય ને તો આના જેવો દુનિયામાં કોઈ સુખી નથી. પૈસાના ઘર ભર્યા હોય પણ તમે જુઓ તો બૈરું આમ મોઢું કરીને બેઠું હોય, છોકરા આમ મોઢા કરીને બેઠા. શું પૈસાને ગુડવાના કોઈ મતલબ નથી. રામ આનંદ કરવા વાળા બાપુ ઝૂંપડામાં આનંદ કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. કોઈ બંગલાનું મહત્વ નથી. અંદરથી બાપુ હૈયા હૈયા ટાટા હિમ જેવા હોવા જો કે મને દીકરા આપ્યા. ઓલા ઝૂંપડામાં રહેતા હોય ને નજર કરો એટલે તમને એમ થાય ભગવાને આપણને આપવામાં કઈ ખામી જ નથી રાખી. પણ આ તો ઓલો પ્લેન નીકળે ને થાય કે આમાં જેથી વારો આવશે, પણ હવે એમાં ત્યાં નામ જ નથી લખાયું. શું લેવા રાહ જોવે? અરે નાના માણસ એની પર ધ્યાન રાખો ને બાપુ, તમને એમ થાય કે ઈશ્વરે હું હાચવી ન શકું એટલું આપ્યું છે. જેટલા જેટલા મહાપુરુષો તમે જો, મેં હમણાં શિવાજીની વાત કરી હતી, તમે જોવો તો ખરા કેવી જનેતા હશે. એક જનેતાનો એક પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપીશ. ઈ છત્રપતિ શિવાજી મહારાજ એમ કહેવાય જીજાબાઈના ઉદરમાં હતા ને, અને પછી એને પ્રસૂતિની વેદના બાપુ કેટલી પીડા હોય ને એ તો આ વિષય બેનું નો છે. પણ આપણે ખાલી કલ્પના કરો ને તોય આપણે રૂવાડા ઊભા થઈ જાય. અને આ જનેતા બાપુ એ પીડામાંથી બાપુ પાર થાય છે. એ પીડાની વેદના ઉપડી ને બાપુ માને, જીજાબાઈને, પછી એને એમ થયું કે કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મન કદાચ મારી નાખશે તો એ કે હું અહીંથી આગી હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ ઈ માં ડગલું ન ભરી શકે, એના બદલે તેથી ઘોડે ચડી ગઈ હતી. ઓ ભાઈ, ઈ ઘોડા ઉપર ચડીને 85 ઘઉંની મજલ કાપી હતી. કેટલી? 85 ઘઉંની. તમે ઘોડા રાખતા હોય તો ખબર હોય, ગમે એવો બાપુ આમ બહાદુર જુવાન હોય પણ 10 ઘઉં ઘોડા ઉપર બેહો ને હેઠા ઉતરો એટલે કેડે હાથ દેવા પડે. ઘોડાનો ચાડીકો એટલો થાક તમને લગડાવે. એના બદલે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ઘોડા પર ચડી ગઈ અને 85 ઘઉંની મજલ કાપી. માં કેવી છે? અને ઈ વગડામાં બાપુ વેદનાનો પાર ન રહ્યો પછી ઘોડેથી ઉતરી અને ઢહડાતી એક શિવાલય હતું ને, શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ એની હાથે એકલી હો. અને અહીંયા નામ રાખ્યું શિવોભાઈ. અને ઈ શિવો આ દુનિયામાં ન જન્મ્યો હોત ને તો આપણે અહીંયા જ બેઠા જ ન હોત. ઈ શિવાજીના હલડાની 2 કડી લઈ લઉં, કારણ કે પેલા હું તો આ બહેનોને ખાસ કહું કે એવા હલડા બારડા કંઈક શીખતા રહીજો અને તમારા સંતાનને બાપુ કંઈક એવું કંઈક શીખડાવજો. બાકી તો બાપુ ખતમ થઈ ગયો. અત્યારે લગ્નમાં તમને કહું ગીત ગાવા ભાડે બોલાવે, બોલો એટલે ઘરના બૈરન કરવાનું શું? રાંધવા વાળા બીજા બોલાવાના, ગીત ગાવા બેનું તો લગન પતી જાય ત્યાં સુધી ઘરની બેનું તો નકરી પટિયા પાડવામાંથી જ ઊંચી ન આવે. એટલે હવે તો લગન પતી ગયા, હવે તો એઠા બેહો, ઘડીએ ઘડીએ કપડા બદલાવશે, ઘરેણા બદલાવશે ને પાવડર ને લાલી ને લપડા આમથી આમ ને આમથી આમ. પણ હવે તો બધા ઘર ભેગા થઈ ગયા. હવે તો બુકો. અરે આપણી શું સંસ્કૃતિ હતી. આપણી દીકરીઓ બાપુ એ ગીત ગાતી, રામ ને સીતાનું બાપુ માલિકો વર્ણન હોય. અને શું બાપુ લગન એ કંકોત્રી લખાતી હોય તો કંકોત્રીના ગીત હોય, ફેરા ફરતા હોય તો ફેરાના ગીત હોય, માંડવો નખાતું હોય તો માંડવાના ગીત હોય. બધું ખતમ થઈ ગયું બાપુ. આજની દીકરીઓને આજ જે દીકરીઓ ભણી ગણીને જે મોટી થઈ એના આ ખબર જ નહીં હોય કે આ લગન ગીત કહેવાય. આપણે એમ થાય જોવો તો ખરા કોને કેવું? આ ઈ શિવાનો જન્મ આપ્યા પછી માં ભગવતી એને ખોળામાં પાઈપાન કરાવી અને આમ હોવડાવી અને બાપુ ઈ જોગમાયા દીકરાના હાલડામાં કહેતી હતી. ઓ ભાઈ, શું કહેતી હતી? એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાદ રે જીજાબાઈ ને આવ્યા
માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીની નીંદ રૂનાવે માતાજી જમાઈ ઝુલાવે ભગવતી જીજાબાઈ ખોળામાં શિવાને લઈ અને પૈપાન કરાવે અને પૈપાન કરાવતા કરાવતા બાપુ એ જનેતા દીકરાને કહે છે દીકરો તો એક ફૂલડા જેવો છે એને કાંઈ ખબર નથી પણ બાપુ દીકરા ઉપર પ્રભાવ પડે જો માં હારી વાતો કરે ને તો એનો પ્રભાવ ચોક્કસ પડે એ લખવું હોય તો લખી લેજો ઈ એના દીકરાને કહે છે કે બેટા તારે આજ જેટલું ધાવવું એટલું ધાવી લેજે હો કાલ રણ મેદાનની માઇલ પાર કદાચ ખાવા મુઠ્ઠી ધાનની વેળા નહીં હોય તેથી દુશ્મનને બાપુ મારો મારો કાપો કાપો થતું હશે તેથી કોઈ તને બટકું રોટલો નહીં આપે એટલે માં કહે છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રવીને ધાવી લેજે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રવીને જાજ રે બેટા ખૂબ દ્રવીને રેસે નહીં રણ ખેલોડા આવા મુઠ્ઠી ધાનની વેળા સાજાને નાથી તોડે શિવાજીને નીંદ રૂનાવે પૈપાન કરાવતી કરાવતી બાપુ શિવો ઊંઘી ગયો અને ઊંઘી ગયો ને ઊંઘી ગયા પછી માં કહે છે શિવાને શું કહે છે કાળા યુદ્ધ ખેલાશે હોવા ટાણો ક્યાંય નહીં રેવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે
છે વિષ ભુજાળી શિવાજી નીંદ રૂનાવે માતાજી જવાય ઝુલાવે દીકરાને કહે છે નાનો દીકરો હોય ને બાપુ ફૂલડા જેવો દીકરો હોય એટલે માં એને ચૂમિયું લે આમ ગાલે બચ્યું ભરે અને ચૂમિયું લેતી લેતી માં એમ કહે છે એના દીકરાને બેટા આજ હું તને ચૂમિયું લઉં છું ને આ તારો રૂપાળો દેહ જોઈ તું મારો દીકરો છો પણ આ જેદી 20 વર્ષનો 25 વર્ષનો 30 વર્ષનો થાય છે ને તેથી દુશ્મનની તારા મોઢા સામું બંદૂકો મંડા છે તેથી ચૂમિયું લેવા વાળું કોઈ નહીં હોય બાપુ શું જનેતાની ભલામણી છે ભલામણા આજ માતા લેતી ચૂમિયું રે બેટા દિલ જો બેવડગા આજ માતા લેતી ચૂમિયું રે બેટા દિલ જો બેવડગા દિલ જો બેવડગા તેદી તારા મોઢડા માથે ધોવા ધાર ટોપ મંડાશે શિવાજી નીંદ રૂનાવે માતાજી જવાય ઝુલાવે નાના છોકરા હોય ને એટલે માં એને રમકડા આપતી હોય ઘૂઘરા ગાવણી ઘૂઘરા ને રમકડા બધા રમકડા આપતી હોય એટલે એ માં રમકડા આપતી બાપુ માં ભલામણ કરે છે કે આજ હું તને રમકડા આપું છું ને એ જ હાથમાં એક દી તારે શમશેર ઉપાડવાની છે બેટા તેથી રમકડા નહીં હોય તેથી માં કહે છે ઘૂઘરા ગાવણી પોપટ લાકડી ફેરવી લેજો ઘૂઘરા ગાવણી પોપટ લાકડી ફેરવી લેજો યાદ રે બેટા ફેરવી લેજો યાદ દેવી તારા હાથ રે
ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મારે જે બેટા સમર મેદાનમાં એ ભારતની આર્ય રમણી અમર છે આસમા ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં બોલ શ્રી રામદેવજી મહારાજ